ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। गईकाल આપણે ચર્ચા કરી કે અદ્વૈત મકરંદ જે ગ્રંથનું નામ છે એ વાસ્તવમાં આપણા શાસ્ત્રોનું જે મૂળભૂત સાર તત્વ છે એનો નિર્દેશ કરે છે. અદ્વૈત રૂપી મકરંદ, અદ્વૈત રૂપી મધ અથવા અદ્વૈત રૂપી અમૃત. અમૃત એટલે આનંદ. કેવો આનંદ? શાશ્વત આનંદ. તેષામ શાંતિ શાશ્વતી, તેષામ સુખમ શાશ્વતમ. શાશ્વત શાંતિ કહો, શાશ્વત સુખ કહો, અમૃત કહો. અદ્વૈત અર્થાત અદ્વિતીયતા એટલે કે નિર્વિભાગપણું, બધા પ્રકારના ભેદભાવથી મુક્તિ. સત્ય એવું છે, ભલે આપણને જીવનના નામ રૂપના સ્તરે બધા ભેદભાવ જણાતા હોય, ઘણું જણાતું હોય છે આપણને, ઘણો સંઘર્ષ જણાતો હોય, ઘણું દુઃખ જણાતું હોય, ભય બહુ બધું જણાય છે. અને આ બધું આપણને જણાય છે, આપણે અનુભવીએ છીએ, માટે એ સત્ય છે, એ રીતે આપણી માન્યતા છે. અને એ માન્યતા પર જ આપણું જીવન રચાયેલું છે. બધાએ રાજકારણના વિચાર, પોલિટિકલ થિંકિંગ તમે જુઓ, અર્થશાસ્ત્રના વિચારો તમે જુઓ, બધા ચિંતકોના વિચારો જુઓ, તો આ બધા સંઘર્ષ અને દુઃખ અને મનુષ્યની ઈચ્છાઓને, મનુષ્યની ઝંખનાઓને, એની અતૃપ્તિને સત્યતા આપ્યાની જ રચાયેલા છે. ન આપવું જોઈએ. ટૂંકમાં એ બધી વસ્તુની અવગણના કરવી એમ નથી કહેતા આપણે. જે અનુભવી રહ્યા છે એને આંખ આડા કાન કરીએ, એની અવગણના કરીએ, એનો ઉકેલ નથી. પરંતુ એની સત્યતા શું છે એને ધ્યાનમાં રાખીને પણ ઉકેલ લાવવો જોઈએ. સંભૂતિમ ચ વિનાશમ ચ યસ્તદ વેદો ભયમ. સંભૂતિ પણ છે ને વિનાશ પણ છે, જે જોઈએ છે. સંભૂતિ પણ છે, જે વિનાશનું પણ કારણ છે. આમ આ જે અનુભવીએ છે નથી એમ નથી કહેતા, પણ એ અંતિમ સત્ય નથી. એ અંતિમ સત્યને ધ્યાનમાં લીધા વગર માત્ર જે આપણને સપાટી પર ભાસે છે
એને સત્ય માનીને આપણે બધું જીવન એના પર છીએ તો ગમે તેટલા પ્રયત્ન છતાં પણ આપણને સફળતા મળવાની નથી. બધા લોકો જીવનનું આ દુઃખ છે, સંઘર્ષ છે, ભેદભાવ છે, સમસ્યાઓ છે, ભય છે, અવિશ્વાસ છે, આ બધાનો ઉકેલ લાવવા માટે સિન્સિયર સંનિષ્ઠ પ્રયત્ન કરી રહ્યા છે, ના નથી. પરંતુ એ 10મા શ્લોકને શોધવા જેવું છે. એટલે જે વાસ્તવિક સત્ય છે, જે અધિષ્ઠાન છે, એને ગણતરીમાં લીધા વગર આપણે ઉકેલ લાવવા માંગીએ છીએ. એટલે વેદાંત શાસ્ત્ર કહે છે કે આ બધા દ્વૈત કે ભેદભાવના મૂળમાં, બધા દુઃખના મૂળમાં આનંદ રહેલો છે. બધા ભયના મૂળમાં નિર્ભયતા રહેલી છે. અભયમ પ્રતિષ્ઠામ વિંદતે. બહુ મહત્વની વસ્તુ છે. આ સત્ય મિથ્યાના ભય જે છે વેદાંત કે મિથ્યા છે. મિથ્યા છે એટલે નથી એમ નથી કહેતા, પણ તમે એને જરા વધારે સૂક્ષ્મતાથી તપાસો. કશી વસ્તુને સૂક્ષ્મતાથી તપાસીએ ને તો અંદરનું બધું ચિત્ર ઉપસી આવે. આજકાલ પેલા ચિત્રો આવે છે ને જેની સામે આપણે ધારી ધારીને જોઈએ જરા એકદમ, તો ધીમે ધીમે અંદર એક ચિત્ર ઉપસી આવે. ઓ, આ તો ભગવાન શિવજી છે, કૈલાસ પર બેઠેલા છે. પેલા એવા ચિત્રો આપણને બતાવે ને એમાં ભગવાન કૃષ્ણ શોધી કાઢો એટલે આમ 10-15 મિનિટ હવે ધ્યાન કરી દે પછી એમની રેખાઓ દેખાય આપણને. આ બધા ગૂંચવાડાની અંદર પણ એક સુંદરતા રહેલી છે. તેવી રીતે બધા ગૂંચવાડામાં કંઈક સુંદરતા રહેલી છે. આ બધા ભયના મૂળમાં નિર્ભયતા રહેલી છે. બીજી શોધવાની નથી, ત્યાંથી શોધવાની છે. જો દુઃખમાં આનંદ રહેલો છે, અર્થાત બધા દુઃખનું સત્ય શું છે? આનંદ એ બધા દુઃખનું સત્ય છે. ઐક્ય, નિર્વિભાગ, બધા વિભાગનું સંઘર્ષનું સત્ય છે. આમ નિર્ભયતા ભયનું સત્ય છે. આવું વેદાંત શાસ્ત્ર કહે છે. એ ખરું કે એના માટે સૂક્ષ્મતાથી નજર કરવી પડે. એટલા માટે આપણને સાધન ચતુષ્ટય સંપત્તિ, વિવેક, વૈરાગ્ય, સમાધિ, ષટક સંપત્તિ, એ પ્રકારે એ આપણું સાધન છે. જેમ ખગોળશાસ્ત્રીઓ દૂરબીનનો ઉપયોગ કરે, બીજા વૈજ્ઞાનિકો સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરે, તેમ આ સત્યને જોવા માટે કયું સાધન છે? તો કે સાધન ચતુષ્ટય સંપત્તિ ધરાવતો અંતઃકરણ, એનાથી જોવાનું છે. એટલે તો જે છે એ જ આપણે જોઈ શકીએ. આમ અમરતા છે, નિર્ભયતા છે, આનંદ છે, પૂર્ણતા છે, અદ્વિતીયતા છે, એ ઉત્પન્ન કરવાની નથી, નસીબ જોગે. અંદરથી બધા જાણે છે કે એ ઉકેલ છે. બધા વિભાગનો ઉકેલ કેવો છે? વિભાગ દૂર કરવા, ભેદભાવ દૂર કરવા. હિન્દુસ્તાનમાં અત્યારે બહુ મોટી સમસ્યા છે અવિશ્વાસ, ડિસ્ટ્રસ્ટ, અવિશ્વાસ. ઘણા સંઘર્ષો અત્યારે જોઈએ અવિશ્વાસમાં જન્મેલા છે. વિશ્વાસ નથી. તમે બોલો છો અને તમારા મનનો શું ઈરાદો છે, તમે કરો એની પાસે શું ઈરાદો છે, આના માટે બધા અવિશ્વાસ છે. આવો પ્રશ્ન દુનિયામાં રહેલો જ છે. એટલે બધા વિશ્વાસ ઈચ્છે છે, બધા સુમેળ ઈચ્છે છે અને એ માટે જ પ્રયત્ન કરે છે.
બહુ ઉત્તમ વસ્તુ છે. કેટલીક અંશે સફળતામાં મળેલી છે, નથી મળી એમ પણ નહીં, ટકાઉ નથી હોતી. એટલે આ બધા પર આપણે જઈ શકીએ, આ બધા અધિષ્ઠાનને આપણે સ્પર્શ કરી શકીએ, પામી શકીએ, તો આપણને જીવનની આ બધી સમસ્યાઓનો ઉકેલ મળે. એટલે આ માત્ર એક બૌદ્ધિક ચર્ચાઓ નથી. વેદાંત શાસ્ત્ર માત્ર કેટલાક લોકો માટે, માત્ર કોઈ વિદ્વાનો માટે કે સંન્યાસીઓ માટેનું શાસ્ત્ર છે એવું નથી. આ તો રોજ બરોજનું જીવન જીવવા માટેનું શાસ્ત્ર છે. આવું મોટા સ્વામીજીએ જોઈ કે ભગવદ્ ગીતા માત્ર સંન્યાસીઓ માટે હોય, નિવૃત્ત માટે હોય, જેમણે કહ્યું કરવાનું છે એમને માટે સમય પસાર કરવાનો આ સાધનો, એવું નથી. એ કે અર્જુન પણ નિવૃત્ત નથી, શ્રી કૃષ્ણ નિવૃત્ત નથી, એક સંન્યાસી નથી. આ તો જીવન જીવવાનો ઉપદેશ છે. અને માટે આ જ્ઞાન બધા પાસે હોવું જોઈએ. એ બધા પાસે લઈ જવાનું પ્રયોજન આ છે. માત્ર જે પ્રકારની એક વિચારસરણી હતી રૂઢિચુસ્ત, એનો વિરોધ જ કરવો એવું પ્રયોજન નથી. એ પ્રકારની રૂઢિચુસ્ત વિચારસરણીને કારણે આની અંદર જે લાભ છે એ લાભથી જ આપણે વંચિત રહી જતા હોઈએ તો એ બરોબર નથી. એટલે જન પાસે લઈ જાઓ. વેદાંત શાસ્ત્ર જન માટેનું શાસ્ત્ર છે. એટલું ખરું કે જનને સમજાય એ રીતે, સ્પર્શે એ રીતે, ઉપયોગી થાય એ રીતે એને એમની સમક્ષ પ્રસ્તુત કરવું જોઈએ. એના નથી. એટલા માટે ઇતિહાસ પુરાણો છે. ઇતિહાસ પુરાણો વગેરેનું એ કાર્ય છે કે આ શાસ્ત્રનો સંદેશ જન પાસે લઈ જવા. એટલા જ માટે વેદમાં જેનો અધિકાર નથી એમનો બદલે પુરાણ સાંભળવા, એનું એ જ છે. એટલા માટે શંકરાનંદ મહારાજે આત્મપુરાણની રચના કરી કે પુરાણના શ્રવણમાં, અધ્યયનમાં બધાનો અધિકાર છે. એ વસ્તુ કહે છે તો ઉપનિષદની જ વસ્તુ છે, ઉપનિષદ જ કહે છે ખરા પુરાણના રૂપમાં, જેથી એ બધાનો ઉપલબ્ધ થાય. વાત સાચી છે કે એવી ભાષામાં કહેવામાં આવે એવું હોય જ છે. દરેક શાસ્ત્રની પોતાની એક પરિભાષા હોય, ટેકનોલોજી, ટેકનિકલ ટર્મ્સ. એ શાસ્ત્રમાં પ્રવેશવા માટે પરિભાષા વગેરે આપણે જાણવી જોઈએ. વાત સાચી છે. અને છતાંય પણ ખરો વિદ્વાન એને કહેવાય જે પોતાનો અત્યંત ગહન સિદ્ધાંત પણ સામાન્ય માણસને સમજાવી શકે. એ ખરી વિદ્વત્તા છે. એવા શબ્દોમાં અને વાક્યમાં બોલીએ જેથી બધાની ઉપર જ જતો રહે. એ હશે, સાચું હશે. એમાં વિદ્વત્તાની કસોટી નથી. મોટા વૈજ્ઞાનિકો પણ એવી ભાષામાં કહેવા માંગે જેથી સામાન્ય માણસો સમજી શકે, તો જ તેમને વિજ્ઞાન અર્થ રહે ને. ચાલો કહેવાનો ભાવ છે કે આ અદ્વૈત મકરંદ આપણને લાગે બહુ અઘરું શાસ્ત્ર છે. એમાં આપણા મગજને બરોબર કસવું પડે. ખૂબ બધા પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવે અને એની સૂક્ષ્મ ચર્ચા કરવામાં આવે. વાત સાચી છે. એકના એક શાસ્ત્રમાં જેમ જેમ આપણે ઊંડાણમાં જવા જઈએ તેમ તેમ એની ઊંડાણ માટે આપણામાં સૂક્ષ્મતા જોઈએ, એની ના નથી. એનો મોટો સંદેશ આપણે સમજાઈ જાય, જીવનમાં ઉપયોગી છે જ.
પછી એક સમય આવે કે આપણે એની સૂક્ષ્મતામાં પણ જવું પડે. એટલે આ કે એવો કે મહાન સૂક્ષ્મ ગ્રંથ નથી, છતાંય પણ બીજા બધા ગ્રંથો આપણે અભ્યાસ કરીએ એની તુલનામાં થોડીક સૂક્ષ્મતા એકાગ્રતા માંગેલી. એટલે ગઈકાલે આપણે સાંજે ચર્ચા કરી. શંકરાજી મહારાજ કે મૈયા સખ મનઃ પાર્થ યોગમ યુંજન મદાશ્રય અસંશયમ સમગ્રમ યથા જ્ઞાસી તચ્છૃણુ યથા જ્ઞાસી તચ્છૃણુ. હું જે ઉપદેશ કરીશ એ જેમ જાણે એ તું બરાબર સાવધાનતયા શૃણુ. ઈશ્વરમાં શ્રદ્ધા સહિત મદાશ્રય ઈશ્વરનો આશ્રય લઈને, અર્થાત એ જ એક મારું આલંબન છે, એ જ મારું પરમ ધ્યેય છે, એની કૃપાથી તું પામી શકાય. આ પ્રકારની મનસ્થિતિ સર્જીને, એટલે એ પ્રકારની મનસ્થિતિની આવશ્યકતા ખરી ના નહીં. પણ બાકી આ જે શાસ્ત્ર છે એ તો જન જન માટે છે. એટલે પછી એક આપણું પોતાનું એક કર્તવ્ય થઈ જાય કે આપણે પોતાના માટેનો એક મનોયત્ન એક્સરસાઇઝ હોમવર્ક થઈ જાય કે કેવી રીતે જે અહીં કહેવામાં આવ્યું છે એ આપણી સ્પષ્ટ સમજ માટે કહેવામાં આવ્યું છે, એને કેવી રીતે જીવનમાં ઉતારીને આપણે રોજ બરોજના જીવનનું માર્ગદર્શન કેમ મેળવવું. ચાલો તો આમ અદ્વૈત મકરંદ અભ્યાસ કરી ત્યારે બે નામ આપણે યાદ રાખવા જોઈએ. એક તો છે લક્ષ્મીધર કવિ. કોઈ લક્ષ્મીધર કવિ નામના વિદ્વાન મહાપુરુષ થઈ ગયા. એ કયા કાળમાં થઈ ગયા એ વિશે કઈ નિર્ણય નથી. કોઈ કહે કે ભાઈ ઈસવીસન 1320 હશે, કોઈ કે 11મી શતાબ્દીમાં હશે, કોઈ માને છે 17મી સદીના પ્રારંભમાં હશે. એટલે 401 વર્ષ પહેલા ખરા, 400 થી 700 વર્ષ પહેલા થઈ ગયા હશે. અને આ ગ્રંથ આપણી પાસે કેવી રીતે આવ્યો? આપણે પૂજ્ય સ્વામીજી અમે પણ શોખીન ખરા બધા અભ્યાસ કરવાના. એટલે ઋષિકેશમાં રહેતા હશે એ દિવસો દરમિયાન કઈ હરિદ્વારમાં કોઈ કઈ જગ્યાએ કે બુક સ્ટોરમાં દુકાનમાં ગયા હશે અને પુસ્તકો જોતા જોતા આ એમના હાથમાં આવ્યું. અને ત્યારથી પછી એમણે આ શીખવાનું શરૂ કર્યું અદ્વૈત મકરંદ. તો લક્ષ્મીધર કવિની રચના છે 28 શ્લોકની. પહેલો શ્લોક તો મંગળાચરણ રૂપમાં છે, છેલ્લો શ્લોક છે તો આશીર્વાદના રૂપમાં છે. 26 શ્લોકની અંદર તત્વનું નિરૂપણ થયું છે. અને આ ગ્રંથની ગંભીરતા જુઓ, કારણ કે સ્વયં પ્રકાશ યતિ નામના અત્યંત વિદ્વાન મહાપુરુષે એના પર ટીકા રચેલી છે. એ સ્વયં પ્રકાશ યતિની બીજી ટીકાઓ આપણે પરિચિત છીએ. આપણે દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં પણ એની ટીકાનો અભ્યાસ કર્યો છે. એક મનીષા પંચકમ નામનો નાનકડો ગ્રંથ છે 5 શ્લોકો, એમાં એના પર પણ એની ટીકા છે. આમ તો લક્ષ્મીધર કવિએ પણ કંઈક બીજું લખેલું છે. અમૃત તરંગિણી નામની શ્રીમદ ભાગવત પરની ટીકા. ભગવાન નામ કૌમુદી નામનો પણ ગ્રંથ ભગવાન નામ કૌમુદી, ભાગવતની અમૃત તરંગિણી ટીકા. એટલે આ બધા મહાપુરુષોના હૃદયમાં ભક્તિભાવ તો છે જ. આમ ઘનઘોર વેદાંતના ગ્રંથોની રચના કરતા પણ એમનામાં ભક્તિભાવ તો છે જ. એટલે શ્રીમદ ભાગવતની ટીકા હોય કે ભગવાન નામ કૌમુદી, ભગવાન નામ રૂપી સરસ કૌમુદી કમળ.
તો આના પર સ્વયં પ્રકાશ યતિ એ ટીકા લખેલી છે અને બહુ ઉત્તમ ટીકા છે જે આપણે જોઈશું. મારી પાસે આ જે પુસ્તક છે એમાં તો એક બીજા મહાપુરુષ થઈ ગયા રામાનંદ સ્વામીજી, ઘણી બધી ભૂમિકા રચેલી છે અને મુખ્યત્વે એમાં જીવન મુક્તિનું વર્ણન કર્યું છે. એ જોઈશું કે જીવન મુક્તિ વેદાંત શાસ્ત્રનો બહુ મહત્વનો સિદ્ધાંત છે. કેનોપનિષદના વાક્ય ભાષ્ય દરમિયાન કંઈક આપણે જોવા મળ્યું કે કેટલાક લોકો સદ્યો મુક્તિના હિમાયતીઓ છે. એવું માને છે કે આ જ્ઞાન થાય એટલે તરત જ એવી જાતનું જ્ઞાન જેમ વીજળીનો કડાકો હોય અથવા તો જેવી આમ જાગી જઈને આપણે એકદમ બધું જાગૃતનું જ્ઞાન થઈ જાય, એક ક્ષણની અંદર બધું જ્ઞાન થઈ જાય અને કામ પૂરું થઈ જાય અને મુક્તિ થઈ જાય. સદ્ય તરત મુક્તિ. જીવન મુક્તિમાં ના હોય, કારણ જ્ઞાન સાથે તમારું મૃત્યુ થઈ જવાનું હોય. એટલે વેદાંતનો જે મુખ્ય શાસ્ત્ર એ સ્વીકારતો નથી. જીવન મુક્તિનો સ્વીકાર કરવામાં આવે છે કે જીવંત છે ત્યારે જ મુક્તિ પ્રાપ્ત કરવાની છે. છેવટે તો જે કંઈ આપણે કરવાનું છે ને આ જીવન જીવવા માટે કરવાનું છે, જીવનને સફળ બનાવવા માટે કરવાનું છે. એટલે મુક્તિ જે પ્રાપ્ત એનો મુક્તિનો આનંદ જીવન થશે ત્યારે તમે માણી શકો. પછી વિદેહ મુક્તિ, આ દેહ નથી ત્યારે મુક્તિ જે હોય ખરી. કેટલાક વિદેહ મુક્તિને બહુ મહત્વ આપે છે, કેટલાક સદ્ય મુક્તિને મહત્વ આપે. કોઈક લોકો કોઈ વિદેહ મુક્તિને દેહ પછી દેહ નથી ત્યારની મુક્તિ. મુખ્યત્વે વેદાંત જીવન મુક્તિને મહત્વ આપે છે. જીવંત છીએ ત્યારે જ મુક્ત છીએ. જેનું આ ગ્રંથમાં નિરૂપણ કરવામાં આવશે. અને રામાનંદ સ્વામીજીએ એમની ભૂમિકામાં જીવન મુક્તિની ઘણી ચર્ચા કરી છે અને બહુ સ્પષ્ટ કહ્યું છે કે જીવન મુક્તિ હોય તો જ વિદેહ મુક્તિ હોય. એટલે મૃત્યુ પછી મુક્તિ ક્યારે હોય? જ્યારે તમે અત્યારે જીવો છો અને મુક્ત છો ત્યારે જ મૃત્યુ પછી મુક્તિ હોય. મૃત્યુ કોઈ પ્રકારનું પરિવર્તન કરતું નથી. મૃત્યુથી કંઈ પરિવર્તન ના થાય. એટલે અત્યારે હું બધા હોઉં અને મરી જવું મુક્ત થઈ જવું તો ના બને. અત્યારે જ મુક્ત હોવ, જીવંત છું ત્યારે. એશા બ્રાહ્મ્ય સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમુખ્યતિ સ્થિત્વાશ્ચામ અંતકાળે બી. ભગવાન કે અંતકાળે પણ આ બ્રાહ્મ્ય સ્થિતિમાં નિષ્ઠ થયેલો બ્રહ્મ નિર્વાણ ગચ્છતિ. એટલે જીવંત છે ત્યારે ચાલ છેલ્લી ઘડીએ પણ એ બ્રહ્મનિષ્ઠામાં બ્રહ્મનિષ્ઠ થયો હોય તો વિદેહ મુક્તિ છે. એ સમજાવ્યું છે. તો અદ્વૈત મકરંદને કહ્યું પ્રમાણે સ્વયં પ્રકાશ યતિ એવા મહાપુરુષની ટીકા છે. એ ટીકાકારે પોતે જ કેટલાક મંગલાચરણના શ્લોકો રચેલા છે. મંગલાચરણ ભિન્ન ભિન્ન પ્રકારનું હોય છે. વસ્તુ નિર્દેશ સ્વરૂપ મંગલાચરણ, વસ્તુનો તત્વનો નિર્દેશ કરવામાં આવ્યો હોય છે મંગલાચરણમાં. તો કહે છે નિત્યમ નિરંતરાનંદમ ચિદઘનમ બ્રહ્મ નિર્ભયમ શ્રુત્યા તર્કાનુભૂતિભ્યામ અહમસ્મદ્વયમ સદા. આ વસ્તુ નિર્દેશ થયો. વસ્તુ કઈ છે? વસ્તુ એટલે તત્વ, બ્રહ્મ. વસ્તુ શબ્દ વપરાય છે તત્વ માટે, સત્ય માટે. વસ્તુ બ્રહ્મ છે. કેવું છે? ચિદઘનમ. ઘન એટલે જે એક પોતાના સિવાય કશાને પણ અવકાશ નથી આપતો.
ચિત્ત સિવાય બીજા કશાને જેમ અવકાશ નથી અને ચિત્ત ઘન કહેવાય. માત્ર ચિત્ત એક રસ, ઘન એટલે એક રસ. ચિત્ત ઘનમ બ્રહ્મ. બ્રહ્મ શબ્દનો અર્થ બૃહત્વાદ બ્રહ્મ. ભૂ વૃદ્ધો, વૃદ્ધિના અર્થમાં બૃહ લઈએ તો જે વૃદ્ધિ પામેલું છે, મહાન છે, અર્થાત જે અનંત છે, અસીમિત છે, જેની અમર્યાદિત જે મહાન છે. બ્રહ્મ એટલે મહાન તો ખરો જ, મોટું તો ખરું, પણ કેવું મોટું? સ્વામી મહારાજ કહે કે બૃહ એટલે મોટું. કેવું મોટું? કોઈ પ્રકારના સંકોચ, નિસંકોચ મોટું. બાકી મોટો પર્વત કહીએ તો મોટાને પણ સંકોચ થઈ જાય. મોટો તારો, ચાલો મોટો છતાં મોટાપણાને સંકોચ થઈ જાય. એ મોટામાં કોઈ વિશેષણ ન લગાવે. મોટું તો કેવું? નિસંકોચ મોટું. જે મોટાપણું એ સંકોચ નથી, અસીમિત મોટું, અસીમ અર્થાત અનંત. દેશ કાળ વસ્તુ બધા પ્રકારની મર્યાદાથી રહિત. ચિદઘનમ બ્રહ્મ નિર્ભયમ. આ બધા વેદાંત શાસ્ત્રના બહુ મહત્વના પ્રયોજનો છે, તાત્પર્ય છે. કઈ નિર્ભયમ અભયમ પ્રતિષ્ઠા વિંદતે. તૈત્તિરીયોપનિષદ કે જ્ઞાની પુરુષ અભયમાં નિર્ભયતામાં પ્રતિષ્ઠિત થાય છે. એટલે નિર્ભયતા જીવનનું ધ્યેય છે. આપણા જીવનના ધ્યેયને ભિન્ન ભિન્ન આપણે જોઈ શકીએ. આનંદ, શાશ્વત આનંદ કે સુખ જીવનનું ધ્યેય છે, શાશ્વત શાંતિ જીવનનું ધ્યેય છે. એટલે નિર્ભયતા પણ ધ્યેય છે, જ્ઞાન પણ ધ્યેય છે. ચિત્ત ઘનમ કહેવામાં આવ્યો. ચિત્ત કહો, ચૈતન્ય કહો, જ્ઞાન કહો. નિત્યમ નિરંતરાનંદમ. જે નિત્ય છે, અવિનાશી છે. આ બીજી વસ્તુ આપણે જોઈએ. આપણે નિત્ય ઈચ્છીએ છીએ, હંમેશા અવિનાશી પણ ઈચ્છીએ છીએ. વિનાશ કે મૃત્યુ કઈ કાલે કહ્યું, પણ આત્માનો વિનાશ આપણે ન સ્વીકારી શકીએ. બીજી કોઈ જગ્યાએ વિનાશ કે મૃત્યુ હોય તો જુદી વાત છે, પણ આ હુંનો વિનાશ કે હુંનું મૃત્યુ સ્વીકારી ન શકું. માટે નિત્યમ અવિનાશી નિરંતર આનંદમ. આનંદ ખરમાં કેવો? નિરંતર આનંદ, વચ્ચે અંતર ના હોય. પછી સુખમ દુઃખમ, સુખમ દુઃખમ એવું નહીં. સુખમ 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 સુખમ. આ સુખ વચ્ચે કોઈ અંતર ના હોય, વચ્ચે કોઈ ગાળો ના હોય. કે સુખ ના તો દુઃખ હોય પાછું, એટલે બીજો કોઈ ગાળો નહીં. નિરંતરમ આનંદ. નિત્યમ નિરંતરાનંદમ. જે નિત્ય છે, નિરંતર આનંદ સ્વરૂપ છે. ચિદઘનમ પ્રજ્ઞાન ઘનમ. ઘન શબ્દ, ઘન એટલે પણ નિરંતર, જેમાં કોઈ પ્રકારનો અવકાશ નથી. બ્રહ્મ નિર્ભયમ. અહમ અસ્મી એ કહે છે હું છું. આવો બ્રહ્મ હું છું સદા. અહમ અસ્મી. આપણે કેવી નક્કી કર્યું કે આ બ્રહ્મ હું છું? કે બધા તો એમ જ માને છે કે હું મરતે છું, દુઃખી છું, અજ્ઞાની છું. હવે નિત્ય નિરંતર આનંદ ચિદઘનમ બ્રહ્મ નિર્ભય હું છું એવું આપણે નક્કી કેવી રીતે કર્યું? આ પ્રકારની સમજ પર આ પ્રકારના જ્ઞાન આપણે કેવી રીતે પ્રાપ્ત કર્યું? શ્રુત્યા તર્કાનુભૂતિભ્યામ. શ્રુતિ, યુક્તિ અને અનુભવ અને પ્રમાણ કહેવામાં આવ્યું.
શ્રુતિ પ્રમાણ છે. એ શ્રુતિ પ્રમાણ ક્યારે બને? જ્યારે યુક્તિપૂર્વક એને સમજવામાં આવે ત્યારે. શ્રુતિ એટલે શાસ્ત્ર, વેદ, ઉપનિષદ. એ શબ્દોના રૂપમાં છે અને માટે એ વાક્યના રૂપમાં છે, શબ્દના રૂપમાં છે. અને એ શબ્દને વાક્યને એ જ અર્થમાં સમજવું જોઈએ જે અર્થમાં એ પ્રયોજાયેલું છે. જેને વાક્યનો પ્રયોગ કર્યો એણે કયા અર્થને ધ્યાનમાં રાખીને એ વાક્યનો, એ શબ્દનો પ્રયોગ કર્યો છે, એ વક્તાએ જે અર્થને ધ્યાનમાં રાખીને વિવક્ષિત અર્થ કહેવાય. વિવક્ષા શું છે? શું કહેવાની ઈચ્છા છે? શું પહોંચાડવાની ઈચ્છા છે? એ ક્યારેક ક્યારેક શબ્દોનો માત્ર વ્યાકરણથી થતો અર્થ કે વાચ્યાર્થ કે પ્રચલિત અર્થ પર્યાપ્ત ન પણ હોય. આપણે જે ગંભીર વસ્તુ પહોંચાડવા માંગીએ છીએ કદાચ શબ્દમાં એટલું બધું બળ ના હોય કે એટલું ગાંભીર્ય કે એટલી ઊંડાણ પહોંચાડી શકે. તો આપણા સ્વામીજી કે લોડેડ મીનિંગ, વર્ડ ઇઝ લોડેડ વિથ મીનિંગ. શબ્દને અર્થથી ભરવામાં આવે. એટલે વક્તાએ શબ્દનો જે પ્રયોગ કર્યો, કયો અર્થ ભરાયેલો છે. શબ્દ પોતે કદાચ એટલું એના પ્રચલિત અર્થથી એટલું ન પહોંચાડી શકે તો પછી એનો આપણે એનો કયો અર્થ લક્ષ્યાર્થ જાણવો પડે. એટલે શબ્દનો શું અર્થ થાય એ અર્થ સમજવામાં આપણો ગુરુજી તો જોઈએ છે, શંકા નથી, જે આપણને તાત્પર્ય ઉઘાડી આપે, પણ જે આપણે તર્કથી અર્થાત યુક્તિથી સમજીએ. શબ્દ માત્ર સાંભળવાનો નથી પણ એ સમજવાનો છે. શાસ્ત્રનો શબ્દ પ્રમાણ તો ખરો. એ પ્રમાણ ક્યારે બને? જ્યારે જે અર્થમાં શબ્દ કે વાક્ય પ્રયોજાયેલું છે એ અર્થમાં એને સમજવામાં આવે ત્યારે એ આપણા માટે પ્રમાણ એટલે કે જ્ઞાનનું સાધન બને. યુક્તિ જોઈએ, એ તર્ક જોઈએ, યુક્તિ જોઈએ. એટલે આખા બ્રહ્મસૂત્રની રચના કરવામાં આવી. શેના માટે? ઉપનિષદો છે એમના તાત્પર્યનો, એના વાક્યનો તાત્પર્યનો નિશ્ચય કરવા માટે. કે ઉપનિષદમાં, શાસ્ત્રોમાં કહ્યું છે ને શું અર્થ કરવાનો. અને મીમાંસા કહેવાય, વિચાર કહેવાય. એ શેને થાય? તર્કથી થાય, યુક્તિથી થાય. છેવટે અનુભવ જે કહેવામાં આવ્યું એ મારો પોતાનું જ્ઞાન બને. હું પણ એ જ વસ્તુ જોઉં, જે દેખાડવામાં આવે છે હું જોઉં કે બરોબર છે. આમ ક્યારેક કોઈક દૂરનું વસ્તુ દેખાડતું હોય અને હું પણ બરોબર દૂરબીનથી જોઉં અને બરોબર ફોકસ કરું, ત્યાં પેલું પક્ષી બેઠેલું છે પેલી ડાળ પર, હા મેં પણ જોયું, એટલે મારો અનુભવ બન્યો. અર્થાત જે દેખાડવાની ઈચ્છા છે શાસ્ત્રની એ શબ્દો દ્વારા વર્ણવાયેલી હોવાને કારણે એને સમજવી પડે. આમ આંખો છે કે એને સમજવાની જરૂર નથી. આ ગુલાબી રંગ છે, આ કેસરી રંગ છે, એમાં યુક્તિની જરૂર નથી, કારણ કે એ સીધો અનુભવનો વિષય બને છે. પણ શબ્દોના સમજવા માટે યુક્તિની જરૂર છે, એના તાત્પર્યનો નિર્ણય કરવાની જરૂર છે. શ્રુતિ તર્ક અનુભૂતિભ્યામ. અને છેવટે એનું પ્રમાણ શું? ટૂંકમાં એ વસ્તુ ખરેખર એણે કામ કર્યું છે એનો પુરાવો શું? અનુભવ. અર્થાત જે દર્શન મને પ્રદાન કરવા માંગે છે એ મારું પોતાનું દર્શન બને, એ મારી પોતાની સમજ બને, મારું પોતાનું જ્ઞાન બને. એ શબ્દોનું પ્રયોજન છે ને. બધા પ્રકારનું આ રીતે કમ્યુનિકેશન થતું હોય, વાર્તાલાપ થતો હોય, વક્તાઓ પોતાના વિચારોને પહોંચાડવા માંગતા હોય, એ સફળ ક્યારે થયું હોય? જ્યારે શ્રોતા
એ શબ્દોને એ જ અર્થમાં સમજે જે અર્થમાં વક્તાએ એમને પ્રયોજ્યા હતા. એ શ્રોતાના અનુભવનો વિષય કહો, જ્ઞાનનો વિષય કહો બને. શ્રુત્યા તર્કાનુભૂતિભ્યામ. તો શાસ્ત્રએ તો કહ્યું કે બ્રહ્મ કેવું? નિત્યમ નિરંતરાનંદમ ચિદઘનમ બ્રહ્મ નિર્ભયમ. આ વસ્તુ છે, એનો નિર્દેશ કરવામાં આવ્યો. અહમ અસ્મી, બ્રહ્મ હું છું. કેવી રીતે કહો છો? શ્રુત્યા તર્કાનુભૂતિભ્યામ. શ્રુત્યા કઈ વિભક્તિ છે? ત્રીજી. વેરી ગુડ. તર્કાનુભૂતિભ્યામ એ કઈ વિભક્તિ છે? ભ્યામ શેમાં આવે? રામાભ્યામ. ત્રીજીમાં પણ આવે, ચોથીમાં પણ આવે, પાંચમીમાં પણ આવે. ના આવે? શ્રુત્યા કઈ વિભક્તિ છે? તો પછી તર્કાનુભૂતિભ્યામ કેવી હોવી જોઈએ? ત્રીજી હોવી જોઈએ. ચોથી હોઈ શકે ભ્યામને કારણે, પાંચમી હોઈ શકે, પણ હોવી કઈ જોઈએ? શ્રુત્યાની લાઈનમાં છે. કઈ હોવી જોઈએ? ત્રીજી હોવી જોઈએ. બરાબર. ને એટલે ત્રીજી કહ્યું એ પૂરતું નથી, એનું કારણ આપણે જાણવું પડે ને, કે કેમ ત્રીજી છે, ચોથી કેમ નથી, પાંચમી કેમ નથી? કારણ કે સાધન બતાવ્યું છે, કારણ બતાવ્યું. સાધન શ્રુતિ દ્વારા, તર્ક અનુભૂતિ દ્વારા. આ પ્રકારે મેં જાણ્યું તો એ મારું જ્ઞાન બન્યું. એ તો હું કહું છું અહમસ્મી સદા, એવું અદ્વયમ અહમસ્મી સદા. અદ્વિતીય બ્રહ્મ, એ બ્રહ્મનો હુંમાં કોઈ ભેદ નથી. એ બ્રહ્મ તો હવે નિત્યમ રહ્યું, નિરંતરાનંદ રહ્યું, ચિદઘનમ બ્રહ્મ નિર્ભયમ. બરોબર છે, પણ અહમસ્મી મહત્વનું છે. સદા, ક્યારેક નહીં. માત્ર સમાધિ અવસ્થામાં હોવ અને મેં અનુભવ કર્યો અને પછી વાત જતું રહ્યું નહીં. બ્રહ્મ કોઈ આવનારું જનારું તત્વ હોય, ભગવાનના દર્શન થયા, સાક્ષાત્કાર પર જતા રહ્યા, એક વસ્તુ છે. પણ એ પ્રકારના સાક્ષાત્કારથી આપણે સંતોષ ન થાય, જતું રહ્યું પાછું, પછી વિયોગ આવે. સદા, સદા ક્યારે હોય? એક જ વસ્તુ સદા હોય જે અદ્વયમ હોય. અદ્વય અર્થાત જે આત્માથી અભિન્ન હોય. એક હું જ સદા છું, બાકી કશું સદા છે નહીં. દુનિયામાં જે જે વસ્તુ અનુભવું છે ને, એ કેવી છે? એ બધી નશ્વર છે ને, બધાનું સર્જન થયેલું છે, માટે બધી વસ્તુનો વિનાશ થવાનો છે, માટે બધી વિકારી છે, મને નશ્વર છે, કશું સદા નથી. તો સદા કોણ છે? આ બધાનો જે સાક્ષી છે, અર્થાત જે નશ્વરતાનો જોનાર છે. નશ્વર છે એવું નક્કી કરવા માટે આપણી પાસે કોઈ માપદંડ જોઈએ ને, કે બે નશ્વર છે, આ તો અનિત્ય છે, આ પરિવર્તનશીલ છે, બદલાતું છે. એવું કહેવા માટે કોઈક આપણી પાસે માપદંડ જોઈએ. તો કશું એવું હોવું જોઈએ જે પરિવર્તનશીલ નથી, જેના સંદર્ભમાં કહેવાય કે આ પરિવર્તન રહેવાળું છે. આ દોડે છે ક્યારે કહેવાય? કશું નથી દોડતું એના સંદર્ભમાં. એટલે આપણે જયારે કહેવાય બધું અનિત્ય છે, ત્યારે આપણને નિત્યનું કંઈક હોવું જોઈએ ને, એ તો અનિત્ય કહેવાય કેવી રીતે? ક્યાંક ખૂણા ખાંચરામાં નિત્યનો ખ્યાલ આપણામાં હોવો જોઈએ, ત્યારે કહેવાય આ બધું અનિત્ય છે. સ્વામીજી એ કોણ છે? સ્વયં પ્રકાશ આત્મા, જેનો સતત અનુભવ કરી રહ્યો છું, એને સંદર્ભમાં કહું છું આ બધું નિત્ય છે, અનિત્ય છે, મિથ્યા છે. સદા તો એક જ વસ્તુ હોય. કોણ? જેનો જન્મ નથી, જેની ઉત્પત્તિ નથી. જે એવું કેમ? કારણ કે હોવું જેનો સ્વભાવ છે. વસ્તુનો સ્વભાવ ક્યારે ન બદલાય. આમ હોવું જેનો સ્વભાવ છે ક્યારે ન હોય એવું ના બને.
એ વસ્તુ છે ખરી, પણ બીજાને કારણે છે. જેમ કે આ ઘડો છે તો ખરો, પરંતુ માટીના કારણે છે. માટી ના હોય તો ઘડો ન હોય. માટી કોને કારણે છે? પોતાને કારણે છે. એટલે ભલે ઘડામાં ગમે તે પ્રકારનું પરિવર્તન થાય, નામ રૂપ બદલાય કરે, પણ માટીનું ક્યારે પણ નાશ થવાનો નથી, અવિનાશી છે. આ સંદર્ભમાં તેવી રીતે જે હોવું જેનું સ્વરૂપ છે, વસ્તુનું સ્વરૂપ ના બદલાય. એવું કશું છે, હોવું એનું સ્વરૂપ છે, એવું છે, એવું કહે છે વેદાંત શાસ્ત્ર. સદૈવ સ્વમિદમગ્ર આસીત એકમેવા દ્વિતીયમ. આ બધું પરિવર્તનશીલ, વિનાશી, નશ્વર, નામ રૂપાત્મક જગત દેખાય છે, એ બધું એક અદ્વિતીય સત હતું. સત એટલે હવા પણ જેનો સ્વભાવ છે. હવું અસ ધાતુ, અસ એટલે હવું, મધી અસ્થિ, એમાંથી સત બન્યું. પ્રેઝન્ટ પાર્ટિસિપલ સત, સન જે છે. આમ આ બધું જે નશ્વર છે એના સર્જન પહેલા કેવું હતું? છે પણ ધરાવતું હતું, એટલે અત્યારે ધરાવે છે. અને હવા પણ સ્વભાવ ન હોય ક્યારે ના બને. આમ અચિત ઘન જે છે બ્રહ્મ નિર્ભયમ, એ કેવું છે? હવા પણ બ્રહ્મ બધું કશું નહીં, ખાલી આ હું છું ને એ જ હવા પણ ધરાવનારો છું. કહે છે અહમ અસ્મિ, તેની સદા છું. સદા એક જ તત્વ છે, કયું? આ હું. એટલે અહમ અસ્મિ અદ્વયમ સદા. એ બ્રહ્મને પણ હું રૂપે જયારે જાણવામાં આવે, અહમ અસ્મિ અદ્વયમ, એટલે કે આમાં જાણનાર અને જાણવાનો વિષય વચ્ચે કોઈ ભેદભાવ નથી. જ્ઞાતા જ્ઞેય વચ્ચે કોઈ પ્રકારનો ભેદભાવ નથી, એને અદ્વય કહેવાય. જ્યાં જ્ઞાતા અને જ્ઞેય બંને વચ્ચેનો ભેદ છે, ભેદ કેવો છે? નિવૃત્ત થઈ જાય છે. જ્ઞાતા જ્ઞેય બંનેનો ભેદ જતો રહે છે. ક્યારે જતો રહે? એક જ વસ્તુ હોય જે જ્ઞાતા રૂપે ભાસતી હોય અને જ્ઞેય રૂપે ભાસતી હોય, અને તે જે કારણે ભાષે છે એ જ્ઞાતાપણું જ્ઞેયપણું કેવું છે? એ તો માત્ર આગંતુક છે. એ વસ્તુએ જ્ઞાતાપણાનો વેશ લીધો, જ્ઞેયપણાનો વેશ લીધો, એ વેશ જતો રહે જે રહે તે વસ્તુ. આ વેદાંત શાસ્ત્ર કહે કે ભાઈ અદ્વિતીય એટલે જ્ઞાતા જ્ઞેય બંનેના અભેદ, બંનેના ભેદથી રહી જાય. કે ક્યાંય પણ આ જ્ઞાતા જ્ઞેયનો ભોગતા ભોગ્ય એવી જાતનો ભેદ હોય ત્યાં સંતોષ ના હોય. લાડુ જ્યાં સુધી મારી થાળીમાં છે ત્યાં સુધી આનંદ ખરો, પણ સંતોષ, પૂર્ણ સંતોષ નહીં. એ તો જ્યારે જીભ પર મૂકવામાં આવે અને હું બની જાય ત્યારે જ પૂર્ણ સંતોષ જન્માવે. એટલે આપણા સ્વામી મહારાજ કે નોબડી લવ્સ ડ્યુઆલિટી. એક હુએમાઈ નામનું એક નાનકડી ચોપડી છે, એનું વાક્ય આ છે, નોબડી લવ્સ ડ્યુઆલિટી. કોઈને ડ્યુઆલિટી માટે, ભેદભાવ માટે કોઈને પ્રેમ ના હોય. અને નસીબ છે કે જે નોન ડ્યુઆલિટી કહો, અભેદ કહો, અદ્વિતીયતા કહો, એ સત્ય છે, માટે આપણને ભેદભાવ માટે પ્રેમ નથી. અસ્મિ અદ્વયમ એટલે બ્રહ્મ પણ ખરેખર આપણા જીવન માટે મહત્વનું ત્યારે જ બને જ્યારે આત્મામાં હોય ત્યારે, નહીતર નહીં. જુદું હોય તો આવીને જણાવવું હોય ને, ભેદભાવ હોય. શ્રુત્યા તર્કાનુભૂતિભ્યામ અહમસ્મિ અદ્વયમ સદા. એવું ચિદગણમ બ્રહ્મ નિર્ભયમ અદ્વયમ સદા અહમસ્મિ. બ્રહ્મ સદા હું છું. આમ મંગલાચરણ કર્યું, પ્રાર્થના કરી, ભગવાન યાદ કરે. કેવી રીતે? વસ્તુ નિર્દેશ રૂપ, વસ્તુનો, તત્વનો, પરમાત્માનો નિર્દેશ કરવામાં આવ્યો.
નું સ્મરણ કરે. બીજું પ્રાર્થના કંઈ કરીને કંઈ કર્યું નથી. બીજું પ્રાર્થનામાં આ જોઈએ, પેલું જોઈએ, આમ કરો, એવું કશું માગ્યું નથી. માત્ર સ્મરણ જ કર્યું છે ઈશ્વરનું, પરમ તત્વનું. વસ્તુ નિર્દેશ રૂપમ મંગલમ. પછી બીજું મંગલ છે નમસ્કારો, નમસ્કારાત્મકમ. નમસ્કાર કરવામાં આવે. નમસ્કાર તો હંમેશા આપણાથી બીજા કોઈને થાય. એટલે સગુણ બ્રહ્મ વંદન રૂપમ મંગલમ. સગુણ બ્રહ્મ કહો, ઈશ્વર કહો, નમસ્કાર. નમસ્કાર ક્યારે કરીએ? નમસ્કાર બતાવે છે, શું બતાવે છે? શરણાગતિ બતાવે છે, સમર્પણ બતાવે છે, શ્રદ્ધા બતાવે છે, શરણાગતિ બતાવે છે. જોડે જોડે અનુગ્રહ માટેની પ્રાર્થના પણ છે. આપણે આવી રીતે કોને શરણાગત થઈએ? જેની મદદની, જેને અનુગ્રહની આપણે આવશ્યકતા છે, જે અનુગ્રહ કરી શકે એમ છે. એટલે આમાં દ્વૈત રહેલું છે. જ્યારે નમસ્કાર કરવામાં આવે, પ્રાર્થના કરવામાં આવે, તેને પ્રાર્થના કરનારે કે છે, જેને પ્રાર્થના થાય છે બીજા છે. સગુણ બ્રહ્મ વંદન રૂપ મંગલમ. આમ સગુણ બ્રહ્મ ઈશ્વર અને વંદન કરનાર જીવ. વંદન થાય ત્યારે જીવ અને ઈશ્વર વચ્ચેનો આવો ભેદ હોય. એટલે ટૂંકમાં હવે હું પોતે બ્રહ્મ છું એમ જયારે કહું ત્યારે અસ્મિ અદ્વયમ બ્રહ્મ સદા એમ કહું. હું વ્યક્તિ છું. દેહ બુદ્ધ્યા દાસોહમ. જીવ બુદ્ધ્યા ત્વદંશક, આત્મબુદ્ધ્યા ત્વમેવાહમ. આત્મબુદ્ધિ હોય ત્યારે ભગવાન ત્વમેવાહમ, હું આપ જ હું છું, હું આપ છો. હું પહેલામાં કહ્યું. દેહ બુદ્ધ્યા તો દાસોહમ. દેહમાં અહમ ભાવ સહિત જ્યારે ભગવાનની સાથે હું ભગવાનનો વિચાર કરું, ચિંતન કરું, વ્યવહાર કરું. દાસ છું, કૃપા આકાંક્ષી છું, કૃપા પ્રાર્થી છું. એટલે બીજા શ્લોકમાં અંબા ગૃહીત વામાર્ધમ વંદે ચંદ્રકલાધરમ લાવણ્ય મધુરાકારમ કારુણ્ય રસવારિધિમ. પોતાના ઈષ્ટ દેવતાને નમસ્કાર કરે છે. કોણ ઈષ્ટ દેવતા છે? ભગવાન શિવજી. વર્ણન કર્યું અંબા ગૃહિત વામાર્ધમ. અંબા એટલે માતા, વામ એટલે ડાબુ, અર્ધ. વામાર્ધ એટલે એમનું ડાબુ અર્ધ, એટલે અર્ધાંગ, ડાબી બાજુનો. કોણ છે? અંબા, માતા પાર્વતી. પાર્વતીને જેમણે પોતાના ડાબા અંગમાં ગ્રહણ કર્યા, અર્થાત પાર્વતી જેમના ડાબા અંગ રૂપમાં છે, અથવા જેમના ડાબા અંગમાં પાર્વતીજી સુશોભી છે એમ કહેવાય. વામ ભાગમાં પાર્વતી શોભે છે. તો પાર્વતી રૂપી વામ ભાગ છે. એવું નથી કે એમને બેઠેલા છે, એવું નથી. અને અર્ધાંગ પાર્વતી છે. અંબા ગૃહિત વામાર્ધમ. તો જ શિવજીમાં કશું કરવાની શક્તિ આવે. બાકી એકલા પેલા બ્રહ્મ કશું કરી ના શકે. બહુ સારું. નિત્યમ નિરંતરાનંદમ ચિદઘનમ બ્રહ્મ નિર્ભયમ. વાત બરોબર, પણ કશે ઉપયોગી નથી. એ જ્ઞાનના વિષય છે. કશું જોઈતું હોય ને તો ભાઈ જયારે પાર્વતી આવે, શક્તિ આવે ને ત્યારે કશું કરી શકે, ભાઈ કઈ ના કરી શકે. એટલે વંદન કોને થાય? જેના કૃપા પ્રાર્થી, આપણે કૃપા પ્રાર્થી હોઈએ ને. કૃપા કોણ કરે? જેનામાં કરવાની શક્તિ હોય. અને બાકી બધું પણ શક્તિ જોઈએ, જ્ઞાન જોઈએ. અભિજ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિથી જ્યારે યુક્ત થાય ત્યારે જ કંઈ વ્યવહાર કરી શકે, બાકી ના કરી શકે. અંબા એ શક્તિ છે.
ત્યારે ભગવાન જ્યારે શક્તિથી સંયોજાય, ધારણ કરે, જો ખરું ગૃહિત વામાદમ, જેમણે પોતાના વામ ભાગમાં ધારણ કર્યા છે, સ્થાન આપ્યું છે. એટલે ભગવાન પોતાની ઈચ્છાથી ધારણ કરે છે, એમને જરૂર નથી. પણ જે કાર્ય કરવા માંગે છે એ માટે એમને જરૂર છે, માટે એ પૂરતા એ માટે શક્તિને ધારણ કરે. બાલરસે વિશ્વોત્પત્તો ભવાય નમો નમઃ. ભગવાને જ્યારે જગતનું સર્જન કરવું હોય ત્યારે આ રાજસી શક્તિ છે ને ધારણ કરવી પડે. પ્રબળતમસે તત્સંહારે હરાય નમો નમઃ. એમને નાશ કરવો પડે જરૂર હોય ત્યારે તામસી શક્તિ છે એને ગ્રહણ કરે. સત્વોદ્રિક્ત મૃળાય નમો નમઃ. જન સુખ કૃતે, પાલન કરવું હોય, સુખ આપવું હોય ત્યારે શક્તિ જોઈએ, કશું એકલા ના કરી શકે, સાત્વિક શક્તિ જોઈએ. મૃળાય નમો નમઃ. નિસ્ત્રિગુણ્ય પ્રમહસી પદે, સ્વયં નિસ્ત્રિગુણ્ય છે. પ્રમહસ એટલે પ્રકાશમય છે, આ ચૈતન્યમય છે, એવા શિવજી છે. સ્વયં કેવા છે? નિસ્ત્રિગુણ્ય શિવાય નમો નમઃ. પ્રમહસી પદે નિસ્ત્રિગુણ્ય શિવાય નમો નમઃ. આ ત્રણ ગુણ, રજોગુણ શેના માટે છે? સર્જન કરવા માટે. તમોગુણ શેના માટે છે? વિનાશ કરવા માટે. સત્વગુણ શેના માટે છે? રક્ષણ કરવા માટે. સ્વયં કેવા છે? નિસ્ત્રૈગુણ્ય. આમ ગુણ ધારણ કરે ત્યારે પછી એ પ્રકારનું કાર્ય કરી શકે. આમ ભગવાન નિષ્ક્રિય છે સ્વભાવથી. નિષ્ક્રિયમ નિષ્કળમ શાંતમ. શાંત, નિષ્ક્રિય, નિષ્કળ, નિર્વિભાગ એવા છે. ક્રિયા કરવી હોય તો બધી શક્તિ જોઈએ. ક્રિયા શક્તિ જોઈએ, ઈચ્છા શક્તિ જોઈએ, જ્ઞાન શક્તિ જોઈએ, સરસ્વતી પણ જોઈએ, લક્ષ્મી પણ જોઈએ, દુર્ગા પણ જોઈએ, પાર્વતી. આ બધી શક્તિઓ, પાર્વતી એમ આ બધા રૂપમાં અવતાર લે છે ને. એટલે અંબા ગૃહિત વામાર્ધમ, જેમણે પોતાના વામ અર્ધમાં, વામ ભાગમાં અંબા અર્થાત પાર્વતીને ગ્રહણ કર્યા છે. શેના માટે? આ જગતનું સર્જન, પાલન, લય કરવા માટે. જીવ બધું ઊંઘી ગયા છે, જગાડવા પડે, એની પર કૃપા કરવી પડે ને. કારણ કે એમને છેવટે એમનું જીવન જે મોક્ષ છે અથવા એમની ઈચ્છા પૂરી કરવી પડે. સર્જન શેના માટે કરે ભગવાન? બધા જીવોની ઈચ્છા પૂરી કરવા માટે એમને યોગ ક્ષેત્ર મળે, એમને કર્મ પ્રમાણે. એવું કરવા માટે ઘણી કૃપા જોઈએ ને. જીવોની ઈચ્છાની જરૂર એટલે જરૂરિયાતથી પ્રેરાય ના થાય છે. શું કામ હતા? ભગવાનના મનમાં ઈચ્છા શેના માટે જન્મી? આ જીવોમાં જે બધી ઈચ્છા છે એના એક સમગ્ર સરવાળ રૂપે ઈચ્છા જન્મી, જેથી ઈચ્છાના પરિણામે, ઈચ્છા પૂર્તિના પરિણામે બધા જીવોની ઈચ્છા પૂરી થાય. એ રીતે સર્જનમાં કરુણા રહેલી છે. બધા ઊંઘતા જીવોને ભગવાન જગાડે કે જાગો ભાઈ, લો, તમે ઉપાધિ લો, આ ક્ષેત્ર લો, તમારી ઈચ્છાઓ પૂરી કરો. અભ્યુદય કે નિશ્ચય છે? અભ્યુદયની ઈચ્છા હોય, ભોગની ઈચ્છા હોય, નિશ્ચય મોક્ષની ઈચ્છા હોય, બંને પ્રકારની અનુકૂળતા કરી આપે. ભગવાન આગળ નહીં રાખતા હતા, મોક્ષની ઈચ્છા જ હોવી જોઈએ. અભ્યુદયની ઈચ્છા જ લે ભાઈ, આ લે પ્રવૃત્તિ માર્ગ. મોક્ષની ઈચ્છા છે નિવૃત્તિ માર્ગ. આ બધું કરે ભગવાન. કોના દ્વારા કરે? અંબા દ્વારા, શક્તિ દ્વારા, પાર્વતી દ્વારા. એ પોતે તો મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે સચરાચરમ. ભગવાન હું અધ્યક્ષ છું, અધિષ્ઠાન છું, માત્ર છું, પ્રકાશું છું, મારા મહિમા પ્રતિષ્ઠિત છું.
મારી સન્નિધિ માત્રથી આ પ્રકૃતિ કહો, પાર્વતી કહો, સુયતે સચરાચરમ, આ ચરાચર જે જગત છે સુયતે ઉત્પન્ન કરે છે, એને પાલન કરે છે, વળી પાછું લય કરે છે. આ બધું કરવા માટે અંબા ગૃહિત વામાર્ધમ, પોતાના વામ ભાગમાં જેમણે અંબાને ધારણ કરેલા છે. આમ તો જેમનો વામ માર્ગ અંબાથી સુશોભિત છે એમ કહેવાય. એટલે ભગવાન દક્ષિણામૂર્તિ ના વિગ્રહની અંદર આનું માત્ર એક સૂચન કરવામાં આવ્યું કે ભગવાનનું જે જમણા કાનની અંદર આ કુંડળ છે એ પુરુષો પહેરે એવું કુંડળ છે, અને ડાબા કાનમાં કુંડળ કેવું છે જે સ્ત્રીઓ ધારણ કરે એ પ્રકારનું કુંડળ છે. તો એ જોઈએ એટલે ખબર પડે શું ધારણ કે આપણે જોયું નથી સ્ત્રીઓ કેવું ધારણ કરે છે, પુરુષો કેવું ધારણ કરે છે, પણ એનાથી ખબર પડે. એ દ્વારા સૂચન કરવામાં આવ્યું. ભગવાન ડાબો અંગ કેવું છે? એ સ્ત્રી છે, શક્તિ છે, નારી છે, અર્ધનારીશ્વર. તો આ પ્રકારે અંબા ગૃહિત વામાર્ધમ ઘણી વાર બતાવવામાં આવે અડધો ભાગ સ્ત્રી હોય, અડધો ભાગ પુરુષ. બહુ વિચિત્ર લાગતું હોય છે, પણ છતાં ચિત્ર હોય જ ખરો. મને વિચિત્ર લાગે છે. ચંદ્ર કલાધરમ, ચંદ્રની કલાને ધારણ કરનાર. ચંદ્રની કલા, આખો ચંદ્ર નહીં, ક્રેસન્ટ, ચંદ્રની કલા ધારણ કરનાર. એ કયો ચંદ્ર છે ખબર છે? દ્વિતીયાનો ચંદ્ર. દેખાય જ નહીં આપણને લગભગ, અથવા અમાવાસ્યાના દિવસે ચંદ્રમાં દેખાય જ નહીં. પછી પ્રતિપદાના દિવસે દેખાતો ભગવાન. દ્વિતીયાનો ચંદ્ર એક દેખાય જો જોઈએ તો. એ દ્વિતીય ચંદ્ર શું બતાવે છે? એ વૃદ્ધિ બતાવે છે. પછી વૃદ્ધિ થવાની છે ને, વૃદ્ધિની બધી સંભાવનાઓ એ ચંદ્રમાં છે. વૃદ્ધિ રાધે, જેમ પાણી મુનિએ પણ પોતાનું પહેલું સૂત્ર લખ્યું વૃદ્ધિ. બાકી વ્યાકરણના ક્રમની દ્રષ્ટિએ એ સૂત્ર પહેલું ના હોવું જોઈએ. વૃદ્ધિના ઉપદેશથી વ્યાકરણ શરૂ ના થાય. પણ છતાં એવું લખ્યું હમણાં. કેમ? મંગલાચરણના રૂપમાં વૃદ્ધિ રાધે છે. તો ભગવાનમાં જે ચંદ્રકલા જે છે, ચંદ્રકલાધરમ, ચંદ્રકલાને ધારણ કરનાર, શશધર મુકુટમ, શશેદ સસલું, શશધર સસલાને ધારણ કરનાર કોણ? ચંદ્રમાં. મુકુટમ જેનો મુકુટ છે. શશધર, ઘણા લોકો શશીધર મુકુટમ. તો શશી એટલે ચંદ્ર થઈ ગયું, શશીધર ના હોય. શશી એટલે ચંદ્ર થયું. તો ચંદ્ર ધારણ કરનાર મુકુટ શશધર મુકુટમ. ચંદ્ર કલાધરમ, ચંદ્રની કલાને ધારણ કરનાર, અર્થાત જગત કૃપા કરનાર. વૃદ્ધિ એનું પ્રતીક છે ભગવાન. એટલે એ વૃદ્ધિનું કારણ છે, સમૃદ્ધિનું કારણ છે, ઉદ્ભવનું કારણ છે. ચંદ્ર એ સર્જન બતાવે છે, વૃદ્ધિ બતાવે છે. આમ તો ચંદ્રમાં એમ કહેવાય કે એ તો અમૃતની વર્ષા કરનારો છે. ભગવાન ભલે પોતાના ગળામાં વિષ ધારણ કરનાર હોય, પણ પોતાના મસ્તક પર ચંદ્રમાં અમૃત ધારણ કરે, અમૃત વર્ષાવે છે. એટલે બધા પ્રકારના દ્વંદ્વનું અધિષ્ઠાન છે ને. પણ ચંદ્ર કલાધરમ, અમૃતની વર્ષા કરનાર, ચંદ્રને ધારણ કરનાર, વૃદ્ધિના પ્રતીક રૂપ ચંદ્રમાને ધારણ કરનાર. લાવણ્ય મધુરાકારમ, એનો આકાર મધુર આકાર છે. લાવણ્ય કહો, સૌંદર્ય કહો. ભગવાનના સૌંદર્યને કારણે એમનો આકાર અત્યંત મધુર છે. ભગવાન સુંદરતાની પ્રતિકૃતિ છે. સુંદરતા જાણે કે એક રૂપ ધારણ કર્યું હોય. એવા લાવણ્ય એટલે સૌંદર્ય પણ છે, માધુર્ય પણ છે. લાવણ્ય છે, માધુર્ય છે. બાકી આપણે સાપ ધારણ કરીને ભસ્મના બધા મળે, આપણે લાગે કે આમ તો આપણું મગજ જતું રહે ત્યાંથી. પણ નહીં, લાવણ્ય છે, સૌંદર્ય છે.
એટલે એમનું એવા પ્રકારનું સૌંદર્ય છે જે આમાં નિખરી આવે. સૌંદર્ય આપણા અલંકારો ધારણમાં પ્રયોજન શું છે? જે મૂળ સૌંદર્ય છે ને એ જ એકદમ વળી વૃદ્ધિ પામે અથવા બરાબર ભાસે, દેખાઈ આવે. એટલે જોકે આમાં સીતાદેવી માટે સીતાજી વર્ણન કરે કે ભાઈ અલંકારોને કારણે ભાસતા જ અલંકાર એમને કારણે ભાસે છે, એ જુદી વાત છે, શોભે છે. પણ એ શોભામાં વૃદ્ધિ કરનાર છે અલંકાર. એ શોભા છે, સૌંદર્ય છે, એમાં વૃદ્ધિ કરનાર. આમના અલંકારો કેવા? સર્પ ને બધું ચંદ્રોદ્ભાસ શેખરે સ્મરહરે ગંગાધરે શંકરે સર્પહી ભૂષિત કંઠ કર્ણ વિવરે નેત્રોત્થવ વૈશ્વાનરે. કઈ જાતના અલંકારો છે? નેત્રોત્થવ વૈશ્વાનરે, એમના ત્રીજા નેત્રમાંથી અગ્નિ પ્રગટ થઈ રહ્યો છે. કામના કુંડ સર્પથી બનેલા છે. કે એમનું જે સૌંદર્ય છે એમાં આ અલંકારો છે. તો જે પ્રકારનું સૌંદર્ય હોય એ પ્રકારના અલંકારો છે સૌંદર્યની વૃદ્ધિ કરનાર. વિષ્ણુ ભગવાનના અલંકારો એક પ્રકારના છે, શિવજીના અલંકારો જુદા પ્રકારના છે. જે પ્રકારનું સૌંદર્ય એનામાં છે એને ઉદ્ઘાટિત કરનાર. લાવણ્ય મધુરાકારમ, ત્યાં બધું શોભે. સર્પ પણ સર્પહી ભૂષિત કંઠકર્ણ વિવરે નેત્રોત્થવ વૈશ્વાનરે દંતિત્વ કૃત સુંદરાંબ મૂર્ધને મળ્યું. વસ્ત્ર કયું મળ્યું? જંગલમાં રહેનાર, આમ તો જંગલના દેવતા છે ને, એ જે મળ્યું લઈ લે. હાથીનું ચામડું બધું પહેરી લે, એવું. સાપ મળ્યો ઉડી આમ ધારણ કરી લે. ટૂંકમાં આ વનની અંદર મળનારી જંગલી વસ્તુઓ જ એ બધું ધારણ કરનાર હોય. દંતે કૃત સુંદરાંબર હરે ત્રૈલોક્ય સારે હરે વગેરે. લાવણ્ય મધુરાકાર, લાવણ્ય કારણે જેમનો આકાર મધુર છે અથવા જે મધુર આકારના છે, માધુર્યનું સ્વરૂપ છે. કારુણ્ય વારિધિમ, એ કેવા છે? વારિધિ છે, સમુદ્ર છે. શાના? કારુણ્ય રસના સમુદ્ર છે. આવા મારા ઈષ્ટ દેવતા ભગવાન શિવજીને વંદે, હું વંદન કરું છું. આમ ઈષ્ટ દેવતા નમસ્કારાત્મક નમસ્કાર રૂપમ મંગલમ, પેલું વસ્તુ નિર્દેશ રૂપમ, આ ઈષ્ટ દેવતા નમસ્કાર રૂપમ મંગલમ. ચાલો આપણે આવતીકાલે આગળ ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.